ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા 7મા પગાર પંચના પગાર તફાવતના નાણાં ચૂકવવા બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેઓએ પાલિકાના ચીફ ઓફિસરને 400 કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓને 2 વર્ષ પહેલા આ તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી. માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે, જે ખરેખર ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે. હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બહાનો બતાવીને ટાઈમ બગાડવા માગે છે. એટલે આજે ના છૂટકે અમે પ્રતિક અપાસ પર બેસવાના હતા, પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે. અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે. કેટલા કર્મચારીઓ પેન્શનર્સ મોટા બધા જ છે એમાં 400